સુરતના લિંબાયતમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય શેખ સુલેમાન સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ હતી. થોડા દિવસ અગાઉ લિંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવતા પેમ્પલેટ ફરતા થયા હતા. સુરતના લિંબાયતમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય શેખ સુલેમાન સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ હતી. થોડા દિવસ અગાઉ લિંબાયતમાં ધાર્મિક લાગણી દુભાવતા પેમ્પલેટ ફરતા થયા હતા, જેમાં લિંબાયતની શિક્ષણ સમિતિના શાળાના આચાર્યને જ જમાઈને બદનામ કરવા માટે પેમ્પલેટ ફરતા કર્યા હતા. આ અંગે લિંબાયત પોલીસે શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 234ના આચાર્ય શેખ સુલેમાન ચાંદની ધરપકડ કરી હતી. આ મામલે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા માટે શિક્ષણ સમિતિને આવેદનપત્ર આપી ભલામણ કરી હતી, જેમાં આચાર્ય કક્ષાની વ્યક્તિ દ્વારા સમાજમાં વમનસ્ય ફેલાવ્યું અને વ્યક્તિને હોદ્દા પરથી બરખાસ્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને શાસન અધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિના આચાર્ય એવા 234ના આચાર્ય સુલેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ FRI દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા. અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક 48 કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ 72 કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.